નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, લાંબા સમયગાળાથી જે ભરતીની રાહ જોઈ રહ્યા છીએ તે કોન્સ્ટેબલ અને પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી જાહેર કરી દેવામાં આવે છે. કુલ 12,472 જગ્યા પર ભરતી થવાની છે. તો આ ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો આ જે ભરતીનું જાહેરનામું છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 માં અલગ પોસ્ટમાં જગ્યાઓ ખાલી છે. તે જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે મિત્રો પીએસઆઈ કેડરની પોસ્ટ, જેમાં મિત્રો બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર છે. ત્યારબાદ મિત્રો લોકરક્ષક કેડરમાં એટલે કે કોન્સ્ટેબલમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે, એસઆરપીએફમાં પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાઈ વર્ગ 3 ની પોસ્ટ છે. તો આવી રીતે મિત્રો અલગ સંવર્ગના કુલ 12,472 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓનલાઈન અરજી ફોર્મ ઉમેદવાર પાસેથી મંગાવવામાં આવ્યા છે. ચર્ચા કરેલી કઈ પોસ્ટ પર કેટલી જગ્યા છે તેમાં જે મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈમાં પુરુષ ઉમેદવારની કુલ 316 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 156 જેટલી જગ્યા છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ માટે 4,422 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2,178 જેટલી જગ્યા છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ માટે 2,212 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 1,090 જેટલી જગ્યા રહેશે. એસઆરપીએફમાં પુરુષ ઉમેદવાર માટે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે, તો તેમાં કુલ 1,000 જેટલી જગ્યા છે. જેલ સિપાઈમાં પુરુષ ઉમેદવાર માટે 1,013 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 85 જેટલી જગ્યા છે. તો આવી રીતે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ બંને થઈને કુલ 12,472 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. વાત કરેલી અરજી ફોર્મ વિશે મિત્રો, તમારે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે, જે ojas.gujarat.gov.in પર જઈને ભરવાનું રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનો સમયગાળો છે તે ભરતી બોર્ડના ચેરમેન છે હસમુખભાઈ પટેલ, તેઓએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો છે તે 4 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીનો રહેશે. એટલે કે મિત્રો 4 એપ્રિલથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે અને 30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ બનશે તે વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જ્યારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે એટલે આપણે એક અલગથી વિડીયો બનાવીને અપલોડ કરી દેશું. તો આવી રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.